ગાંધીનગરના અડાલજમાં નવી રચાયેલા રાજકીય પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવીન પ્રદેશ કાર્યાલય પ્રજાશક્તિ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના હસ્તે નવા પ્રદેશ કાર્યાલય પ્રજાશક્તિ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે આ પ્રસંગે પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ પ્રજાશક્તિ ભવન લોકો માટે 24 કલાક ખુલ્લું રહેશે। સાથે નવા અધ્યક્ષ તરીકે રુદ્રરાજસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી। નવા પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ સહિત આગેવાનો અને અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા। એને જોઈને સામાન્ય માણસની આંખો ચાર થાય કે આ અહીં નથી જોયું। જો પબ્લિકને જોઈને એનું મગજ બગડે ત્યાંથી જતો રહેતો આ વગર કે આ નથી ઉભા એવા લોકો નહીં જોઈએ। થોડા પણ ઓછા પણ સારા પ્રજાથી નોટ લેવા એવા મિત્રો માટે થઈને આજે આ કાર્યાલય છે 24 કલાક ચાલુ રહેશે। અને આ અડાલજ લેવા પટેલો સેન્ટર અર્બુદામાં ઉમિયામાં મેં સવારે દર્શન કર્યા અન્નપૂર્ણા દેવીના હરિભાઈ અમીને બધું હિમાંશુ બધા મળતો સરસ સારા કે આ એક બહુ વાવ અડાલજની સેન્ટર અડાલજ પાટીદાર સમાજના ત્રણેય દેવીઓ કરવા પટેલ ચૌધરી આજના પટેલ લેવા પટેલ આ બધાનું સેન્ટર છે અડાલજ। વાવ છે સરસ મજાની ઘોડાનો ગાર્ડન બની ગયો જતા આવતા પૈસા એટલે અવારનવાર ગમે ત્યારે આવી શકો છો। અને તમને એવું લાગે કે આ પ્રયોગ કોઈ પણ પાર્ટીના ભલા માટે નહીં, પોતાના ભલા માટે, પોતાના પરિવારના ભલા માટે, પોતાની સુખાકારી માટે તો અહીં સાથે રહેજો। બાકી તો કોઈના કહેવાથી કંઈ નથી થતું। બાકી કોઈ કહે તો મતદારોનું અપમાન છે કે કોઈ તમે આના માટે મતદારો માલિક છે એના કે બધા જેવા મતદાર નથી। એટલે હું ઈચ્છું કે તમે સારી રીતે આમાં સારું લાગે તો જરૂર સાથ સહકાર આપજો। અને આવી ગરમીમાં આવ્યા બધી વાત સાંભળીને ઠંડી હોવા છતાં આજે તો આપ સૌનો આભાર માનું છું। માટેની આ પાર્ટી નથી। આ પાર્ટીની અંદર પટેલ, એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી બધા જ અમારી જોડે છે। આજે અમે આ સમારંભ પછી બોડી ડિક્લેર કરીશું। કાંજીભાઈ બધા ખરા જો અમારા વાઇસ પ્રેસિડેન્ટ સેન્ટ્રલના યુસુફ પરમાર છે, મુકેશભાઈ વૈદ અમારા સેક્રેટરી છે, પાર્થેશભાઈ પટેલ અમારા ટ્રેઝરર છે। એટલે પાર્ટીમાં એવું નથી કે ખાલી ક્ષત્રિય બેઠેલા છે। તો એક 2020માં બાપુના આદેશથી મેં પાર્ટી રજીસ્ટર કરાવેલી અને આજે નવા વર્ણ તરીકે શ્રી દાતા સાહેબ બાપુ અમારા માર્ગદર્શક છે। એ જ છે કે આપણે જે કોમન મેન છે, જે આપણી પબ્લિક છે, એમને આપણે પહોંચી શકીએ। અને આપને ખબર હશે કે રાજી પરિવારો જેટલા પણ ગુજરાતના હતા, સૌથી વધારે ગુજરાતમાં હતા અને એ પબ્લિક સાથે જોડાયેલા જ હતા। તો અમારું લક્ષ્ય એ જ છે કે અમે પાછા એમના સાથે જોડાઈએ, જે દૂરી આવી ગઈ હતી એને મટાઈએ। અને હાલ પણ શું થાય છે, આજે પણ જ્યારે પહેલાં રાજ્યશાહી હતી એમાં પણ તકલીફ થતી હતી કે પબ્લિક જુદી પડતી હતી અને હવે પણ એ જ થવા માંડ્યું છે। હાલ જે આપણા નેતાઓ છે એમ 1 to 1 પબ્લિકને મળવું હોય, કોમન મેનને મળવું હોય તો નથી મળી શકતા। એ ગેપ હટાવવાની મેઇન ઈચ્છા છે।